નમસ્કાર સૌ સારસ્વત મિત્રો. આજે આપણે જોઈશું કે કઈ રીતે એસએસ પોર્ટલ ઉપર આપણે શાળા પ્રોફાઇલ અથવા તો ટીચર પ્રોફાઇલને અપડેટ કરી શકીએ. એના માટે સૌથી પહેલા તો અહીંયા જે આપવામાં આવેલી વેબસાઇટ છે sscos.gujarat.government.in એના ઉપર આપણે જઈશું. ત્યાં આપણને આ પ્રકારનું લોગિન પેજ જોવા મળશે, જેમાં સૌથી ઉપરની બાજુએ શાળાનો ડાયસ કોડ દાખલ કરવાનો છે. એમની નીચેની તરફના ટેબમાં પાસવર્ડ અને ત્યાર પછી નીચેના ભાગમાં કેપ્ચા કોડ અહીંયા દાખલ કરવાનો છે. સબમિટ બટન ઉપર ક્લિક કરતા આપણને લોગિન થઈ શકીશું, જેમાં ઉપરની બાજુએ 3 મુખ્ય ટેબ આપેલા છે, જેમાં સ્કૂલની અંદર જુદી જુદી સ્કૂલને લગતી ડિટેલ, પછી એમ્પ્લોયની ટ્રાન્સફર હોય કે કોઈ અધર એમ્પ્લોયની ડિટેલ એડ કરવાની છે કે રિમૂવ કરવાની છે, ત્યાંથી થઈ શકશે. અત્યારે આપણે જોઈશું કે કઈ રીતે ટીચર પ્રોફાઇલ અપડેટ કરી શકાય. તો અહીંયા ટીચર પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા ત્યાં આપણને ટીચર પ્રોફાઇલની મદદથી જુદા જુદા કર્મચારીઓ, શાળાની અંદર જે પણ કર્મચારીઓ કામ કરે છે તેમની ડિટેલ અહીંયા જોવા મળશે. સામેની બાજુએ સ્ટેટસ ઉપર એપ્રોવ આપેલું જ છે એટલે જોવા મળશે. હવે સૌથી પહેલા તો જે કર્મચારીની વિગત આપણે સુધારવાની છે ત્યાં અહીંયા ડાબી બાજુના ભાગમાં જે બોક્સ આપેલા છે એ બોક્સની અંદર આપણે ટીક માર્ક કરીશું તો તરત જ ઉપર રિજેક્ટ પ્રોફાઇલ એવું લખેલું આવશે. એ રિજેક્ટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા આપણને એ પ્રોફાઇલ રિજેક્ટ જોવા મળશે, જે અહીંયા નીચેની તરફ દેખાશે કે પ્રોફાઇલ રિજેક્ટ થઈ ગઈ છે. હવે આ રિજેક્ટ પ્રોફાઇલ થયા બાદ ફરી અહીંયા આપણે સ્કૂલ લોગિનમાંથી લોગઆઉટ થઈશું અને ફરીથી મુખ્ય પેજ ઉપર જઈશું કે જ્યાં જે તે શિક્ષક પોતાના ટીચર કોડની મદદથી લોગિન થશે. ટીચરે પોતાનો જે પાસવર્ડ બનાવેલો છે એ પાસવર્ડ નાખશે, કેપ્ચા નાખશે અને લોગિન થશે. સબમિટ ઉપર ક્લિક થતા જે તે શિક્ષક એમનો પોતાના લોગિનમાં જઈ શકશે. અગાઉ જ્યારે લોગિન થતા હશે ત્યારે માત્ર અહીંયા પાછળના ભાગમાં 2 જે બોક્સ આપેલા છે એ જ જોવા મળતા હશે, પરંતુ પ્રિન્સિપલ એપ્રુવમાં આપણે રિજેક્ટ આપ્યા પછી આગળના 2 એટલે કે એડિટ માટેનું અને ડિલીટ માટેનું 2 બટન વધારાના જોવા મળશે. અહીંયા આપણે સૌથી પહેલા તો આ એડિટ બટન જે આપ્યું છે એના ઉપર ક્લિક કરીશું એટલે જે તે શિક્ષકની અગાઉ જે પ્રોફાઇલ બનેલી છે એ પ્રોફાઇલ જોવા મળશે. નીચેની તરફ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આપણને જુદી જુદી માહિતીઓ જોવા મળશે, જે અહીંયા પહેલા નંબરનું બોક્સ, બીજા નંબરનું બોક્સ એ રીતે આગળ વધતા જશે. જે તે ડિટેલમાં સુધારો કરવાની જણાય ત્યાં સુધારો કરી શકાશે. એમ આગળ વધતા માની લઈએ કે કોઈ કર્મચારીને પગાર ધોરણમાં ફેરફાર થાય છે તો છેલ્લા નંબરનું જે કોલમ છે કર્મચારીના પગાર વિષયક માહિતી, ત્યાં આપણે અહીંયા લેવલ બદલાવી શકીશું. બેઝિક પગારમાં ફેરફાર થતો હોય તો એ બદલાવી શકીશું. કુલ પગાર એ રીતે અહીંયા ફેરફાર કરી સૌથી નીચેની બાજુએ સેવ બટન આપેલું છે ત્યાં સેવ બટન ઉપર ક્લિક કરવાથી આપણને એ પ્રોફાઇલ અપડેટ થઈ જશે. પ્રોફાઇલ અપડેટ થયા પછી આપણે પાછું આચાર્યને લોગિનની મદદથી શાળા લોગિન કરવાનું રહેશે. શાળા લોગિનની અંદર ફરીથી શાળાનો ડાયસ કોડ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરતા ફરીથી ટીચર પ્રોફાઇલમાં જઈશું. ત્યાં આપણને ઓલરેડી એક કર્મચારી રિજેક્ટ છે એટલે રિજેક્ટ બતાવશે. અહીંયા રિજેક્ટ પ્રોફાઇલ જ માત્ર આવશે એટલે ત્યાં કંઈ નહીં થઈ શકે, પણ અહીંયા જે રિજેક્ટ છે એ કર્મચારીની સામે જે કર્મચારીની પ્રોફાઇલ આપણે રિજેક્ટ કરી હતી ત્યાં સામે આંખ જેવું બટન એટલે કે વ્યૂનું બટન છે એના ઉપર ક્લિક કરીશું એટલે આપણને ફરીથી જે તે શિક્ષકની પ્રોફાઇલ જોવા મળશે. ત્યાં આગળ વધતા આપણને એની જુદી જુદી માહિતી કે જે શિક્ષકે માહિતી અપડેટ કરી છે એ બધી માહિતી ત્યાં આપણને જોવા મળશે. નેક્સ્ટ કરતા સૌથી છેલ્લે કર્મચારીના પગાર સંબંધી માહિતી, એમાં નીચેની બાજુએ જઈશું તો ત્યાં
અહીંયા એપ્રુવ એ બટન જોવા મળશે. એપ્રુવ ઉપર ક્લિક કરતા સ્ટેટસ પસંદ કરવાનું, જ્યાં અગાઉ ઓલરેડી રિજેક્ટ હતું એની જગ્યાએ એપ્રુવ ઉપર પસંદ કરી સેવ ઉપર ક્લિક કરી અને સબમિટ આપતા આપણી પ્રોફાઇલ સબમિટ થઈ જશે. આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે તમે પ્રોફાઇલ જે છે ટીચરની એ અપડેટ કરી શકો છો.